આજે આપણે જેમ જેમ મોટા થઈએ ને એમ સુધરતા જઈએ. આપણે બગડેલા પડ્યા નથી હોતા, ડાયા હોય છે, પણ ડાપણની માત્રાઓ ઉંમર થાય એમ વધતી જાય. મારામાં કે તમારા આ બ્રહ્મ જ્ઞાન એમને આવે કે ના આવે, અહીંયા જીવાનું જ્ઞાન તો આવી જ જાય. દાદાબાને એટલે પાકું, ખાલી દાદો સંન્યાસ નથી લેતો એટલું જ બાકી રહી જાય, બાકી પૂરું બ્રહ્મ જ્ઞાન થઈ જાય. શું લાગે છે? દાદો કે દાદી બંને પૂરું બ્રહ્મ જ્ઞાન થઈ જાય. એને કોઈ સાહેબની જરૂર નથી, બધી ખબર છે મારે હવે કેટલું બોલવું, તો કંઈ પૂછે એટલું બોલવું. તો કેવી રીતે? પેલા હું મારી વાત કરું તો અમે લોકો બાળકો નાના હતા, અમે પ્રોગ્રામ બનાવીએ, બધા તૈયાર, અમે નીકળી પડીએ. પછી જ્યારે બાળકો મોટા થયા, ધીરે ધીરે લગ્ન થઈ ગયા, એના બી બાળકો થઈ ગયા, તો હવે શું કરવાનું? સૌથી પહેલાં નાના ચેડિયાને બોલાવવાનું. ઘૂમને જાના હે કે હા તાજી, તેની મમ્મી સે કહી દે, પછી મમ્મી પપ્પાને કહી દે, પછી બધા મળીને પ્રોગ્રામ બને એટલે સિક્કો મારી દેવાનો. આ મારો આઈડિયા છે. કારણ કે ભૂલથી બી આપણે અલગ ગયેલા તેની કહેવા જઈએ તો છોકરાઓને ટ્યુશન હોય, વહુઓને ટાઈમ હોય, પ્રોગ્રામ હોય, બીજા બધા કાર્યક્રમ હોય, બાળકો તમારા નોકરીમાં વ્યવસાયમાં ક્યાંય બીજી હોય, તો બિચારા જાણી જોઈને ના પાડે, પણ બીજી હોવાના કારણે ના પાડે. પણ આપણી વાત તો પાછી આવી ગઈ કે નહીં? આવી ટેમ શા માટે પાડીએ? આપણું દાદાનું વચન, વડીલનું વચન પાછું આવે કે નહીં, એટલું સન્માન રાખવાની જવાબદારી આપણી છે, છોકરાઓની નથી. આ વડીલ લોકો જે અપમાનિત ઘરમાં થતા હોય એ આપણા સ્વભાવના કારણે, મને માફ કરજો, આપણા ચંચલતાના કારણે, આપણા ધૈર્યના અભાવના કારણે એને એની રીતે જીવા દો. અને સૌથી મોટો મિત્ર આપણો કૃષ્ણ, અને બીજે મિત્ર આપણી ઘરવાળી. એક વાત તમને કહું, આ માત્ર શીખી લો બે વાત, તમને આવું કોઈ નહીં કે. અમુક ઉંમર થયા પછી તો બે મિત્ર માનવા, એક તો મારો ઠાકોર ને આપણી ધર્મ પત્ની. અત્યાર સુધી પત્ની હતી એ બધી વાત સાચી, અત્યારે પત્ની છે, પણ અત્યારે આ મારી પત્ની 40 પછી મારી બેસ્ટ ફ્રેન્ડ છે, એ માની જીવન. ગમે તેનો લફડાબાજ માણસો ને છેલ્લે છેલ્લે કે નાના હાણે જે કદર કરી, પેલા તો બધા પૈસા લઈને મને બરબાદ કર્યો. આવું મેં જોયું છે, વાંચ્યું છે. છેલ્લે છેલ્લે યાદ આવે, એના કરતા પહેલાથી યાદ કર્યો ને ભાઈ. આ કષ્ટાશ્રયમાં નથી આવતું હો, પણ અહીંયા રહેવામાં આવે છે. અહીંયા જીવનમાં રહેવામાં આ બધું આવે છે. આ મહાપુરુષજી ના કે હું કહું છું. એટલે પ્રભુને આપણા પરમ મિત્ર, પરમ સખા માનવાના, જે કહેવું હોય તો કહેવાનું બી ખરું. અને આપણી ધર્મપત્ની બે મિત્ર બનાવો. એક તો આપણી ધર્મપત્ની ખાલી પત્ની નહીં, પણ આપણી મિત્ર છે. કારણ કે આપણી અંદરની જરૂરિયાતો, આપણા સ્વભાવની ચંચલતાઓ, આપણા મુખનો સ્વભાવ, આપણી ડિમાન્ડો જેટલી આપણી પત્નીને ખબર પડે એટલી કોઈને ખબર પડે નહીં. અને અત્યારે ભારતમાં શી ખબર, પરંપરાથી એવું ચાલે છે. આ આપણી પત્નીઓ, આપણી સ્ત્રીઓ એટલા બધા પુરુષોને પરાધીન સેવા કરીને કરી દે છે કે બહાર ગામ જવું હોય તો બેગે જમાડે. બોલો, આપણને આપણા અંદરવર્ગના કપડાની ખબર ના. આ ખરેખર શી ખબર, મમ્મીઓ શું શીખવાડીને મોકલે છે ખબર નથી પડતી. એવું બધા એટલું બધું પરાધીન કે ચા પીવડાવવાથી લઈને સૂતા સુધીમાં, બિસ્તર કેમ બિછાવો, તકિયા ક્યાં મૂકવા, પાથરણું ક્યાં મૂકવું, ચા ક્યારે મૂકવી, કપડાં કેવી રીતે મૂકવા, કયા બેગ કેવી રીતે ભરવી, એટલું બધું આપણે માણસ પરાધીન બની જાય છે કે જાણે કે પ્લાનિંગ કર્યો હોય ભારત વર્ષમાં સ્ત્રી હોય કે પતિને કેમ કંટ્રોલ કરવો, એવું પ્લાનિંગ લાગે છે મને તો. પણ જોરદાર છે, બહુ જોરદાર, મજેદાર છે, મને ગમ્યું. પણ આ પ્લાનિંગ એક દોસ્ત બનીને કરવામાં આવી રહ્યું છે, સમજી લો. ખાલી હકપૂર્વક નહીં, સ્ત્રીઓ હક નથી આવતી, પણ દોસ્તીની અપેક્ષા રાખે છે. આપણા મનની વાત તમે કરે, છોકરા મોટા કરવામાં, ઘર બનાવવામાં, નોકરી કરવામાં કેટલાય વર્ષો નીકળી ગયા કે પત્નીથી સારી વાત નથી કરી શક્યા આપણે. બોલો, બને છે કે નહીં? ઠાકોરજીથી વાત નથી કરી શક્યા આપણે. ભાગો. પણ હવે જ્યારે સમય મળ્યો છે તો પૂરો સમય પોતાના ઠાકોરજીને અને પોતાના દાંપત્યને આપો. વાનપ્રસ્થનો મતલબ શું? મેં અમારા આચાર્ય, મારા મિત્ર છે, બહુ વિદ્વાન છે, એને પૂછ્યું કે વાનપ્રસ્થ એટલે શું? કે પત્ની ઘરમાં રહીને આપણે બાવા થઈ જવાનું, અથવા પત્નીને વૃંદાવન મોકલવાની, આપણે ચંપારણ જવાનું? ના, એવું નહીં. પતિ પત્ની બંને એક જ જગ્યાએ રહે, ચાહે ગોકુળ રહે, મથુરા રહે કે ઘરમાં રહે, સાથે રહે, એવું નામ વાનપ્રસ્થ. એટલે એવું નથી કે પતિ પત્ની અલગ થઈ જવાનું, પણ તે જીવનભર તમે નથી કરી શક્યા પ્રેમની મીઠી વાતો, એકબીજાના હૃદયના દુઃખ સુખો, એકબીજાના ગુણ અવગુણ, એકબીજાને સહન કર્યા, એકબીજાને નિભાવ્યા. આજે આ સહનશીલતા નહીં, પ્રજામાં નહીં મળે આટલી. જે આપણે જે લક્ઝરી ભોગવી છે ને, યાદ રાખો વૈષ્ણવ તમે, એટલે ઠાકોરજીની સેવા ઘરમાં ટકી છે. જો આવું દાંપત્ય ના હોય તો ઠાકોરજી ઘરમાં ના બિરાજી શકે. શું વાત છે બોલો? આપણે આપણા પત્નીના એટલા આભારી છીએ
કે એને સેવા ઘરમાં ટકાવી રાખી. શું લાગે છે? પુરુષોનું કામ નહીં. સાચી વાત છે કે નહીં? દરેક પુરુષો વિચારી લેજો. તમે ભલે એને મદદ કરતા હોય, કપડો નાતા હોય, પણ મુખ્ય ગોપીજનો માટે ઠાકોરજી છે અને ગોપીજનોના કામે ઠાકોરજી પ્રગટ થયા છે અને ઘરમાં બિરાજે છે. આપણે તો એનો સહાયક છીએ, છે કે નહીં? બોલો. દરેકના ઘરમાં, અમારા વલ્લભકુળના ઘરમાં પણ જેટલી અમારી ભોજી બેટીજીઓ સેવામાં જેટલો સાથ આપે, જેટલી વિશેષ રાખે, એટલું કોઈ નથી કરતું. કારણ કે અમને સમય ક્યાં મળે એટલો બધો. પ્રવચન કરો, ગ્રંથ લખો, પ્રચારમાં કરો, પ્રચારમાં જાઓ. અને વૈષ્ણવના ઘરમાં બી શું જેટલો સેવાનો વૈભવ તમે બહેનો સંભાળી શકો છો, ત્યાં દાદીના રૂપમાં, પત્નીના રૂપમાં, બહેનના રૂપમાં, કોઈ બી રૂપમાં, એટલો આ ઘરની શોભા છે તો સ્ત્રીઓથી છે. એમ ઠાકોરજી શોભા બી વૈષ્ણવજનોથી છે કે ઘર ઘરમાં ઠાકોરજી બિરાજે છે. એ અમારા વૈષ્ણવના પ્રતાપ. એટલા માટે આ પ્રણાલિકા જે તમે હું કહી રહ્યો છું એ સુબોધીનું વાક્ય છે. લોકો એનો ઊંધો અર્થ કરે. સુબોધીમાં વચન મળે છે રાજપંચાધ્યાયમાં કે લૌકિક સ્ત્રી સુસંસિદ્ધિ, કે ગોપોને એટલે ગોપીઓના પતિઓને ગોપીઓની ભક્તિ હતી અને એ ભક્તિ ગોપીઓમાં રોમમાં હતી અને એ સંબંધ ગોપોને થયો તો ગોપીના દ્વારા ગોપોમાં ભક્તિ આવી છે આપણા બધામાં. શું લાગે છે? આ ભક્તિ મારી મા દ્વારા કે પત્ની દ્વારા, બહેન દ્વારા કે દીકરી દ્વારા, આ ભક્તિ સ્ત્રી દ્વારા આવી છે. ગોપોને પણ લૌકિક સ્ત્રીઓ દ્વારા એટલે એની પત્નીઓ દ્વારા મળી છે ભક્તિ. આ બધા પુરુષો સમજી લેવા જેવું છે. ભલે તમે પૈસા ગમે તેટલા આપતા હોય પણ ભક્તિ આવે છે સ્ત્રીઓ દ્વારા, એ નક્કી માનજો. એનામાં રહેલો આનંદ, એનો સંબંધ આપણને આનંદનો આવિર્ભાવ કરાવે. પણ ઘણા એવા લોકો છે કે આનો અર્થ પણ ખોટો કરે છે. એ માને કે પુષ્ટિ માર્ગમાં સ્ત્રીનો સંબંધ કરીએ તો જ ભગવાન મળે. એવા ખોટા અર્થ કરનારા દુરાચારી જીવો પણ આજે કલિયુગમાં છે. ચેતતા રહેજો. શું લાગે છે? ચેતતા રહેજો. એવા જીવો ત્યાં કહ્યું છે કે લૌકિક સ્ત્રી સંસિદ્ધિ એટલે લૌકિક સ્ત્રી એટલે ગોપોની સ્ત્રીઓ તે લોકમાં રહેતી વૃજનારીઓ, એનો સંબંધ ગોપોને થયો એટલે ગોપોમાં બી આદર ભક્તિ પ્રગટ થઈ. એમ આપણે પુરુષો જેટલા બી છે એ બધામાં તમારા પૂર્વજો, તમારા ઘરમાં સ્ત્રીઓ જે સેવા કરતી આવી છે એનો સંબંધ મન વચન કર્મથી કોઈ પણ રીતે થાય છે તો ભક્તિમાં સહાયક થવાય છે. એ નક્કી વાત છે. આપણને તમને પણ સેવા વહુઓને કે છોકરાઓને દાદાને શીખવાડતા, દાદીઓ શીખવાડે. તમે જોજો અમારે ત્યાં ઝાંપી જે લઈને આવે છે ને વહુને કે જે સેવા શીખવાડો એને સોંપો તો બહેનો આવે છે, દાદાઓ નથી આવતા. એ તો જો મોડું નથી બતાવતા જેવું રાખ્યું હોય તો ને, કારણ કે બિચારી જિંદગી પર કર્યું જ ના હોય ને. હાથ જ ચૂંટણી હોય નહીં, ચૂંટણી પલાળી બી ના હોય, કયા મોડે આવે? સાચું કહી દો. મારી પાસે મોટા ભાગના બહેનો વલ્લભકુળના કોઈ બાળકને પૂછી લો, ઠાકોરજી સ્થળાંતર કરવા હોય, સાસુએ વહુને પધરાવવા હોય તો બહેનો વહુ અને સાસુ બે જ આવે. દાદો ના આવે, દાદાનો છોકરો ના આવે. મેં તો જોયું નથી ભાઈઓ. હવે શરૂ કરો તો મજા આવે. અમે લાગે કે દીકરાને બી રસ છે, દાદાને બી રસ છે, ઠાકોરજી ઘરમાં બિરાજવા જોઈએ. અમે હું કહી નહીં કહું તમને, આજે જે કહેવાનું કહી દીધું, તમને નહીં કહું. જેન્ટલમેન પ્રોમિસ છે કે નહીં? તો હવે અહીંયા કે છે કે પ્રાકૃતા સકલા દેવા, બધા જેવો પ્રાકૃત છે એની એક લિમિટ છે. દરેક દેવતામાં પોતે આ વીજળીના જે ગોળાઓ છે, બલ્બ છે, એ ચમકે છે, બધા પ્રકાશ આપે છે, પણ કોઈ 100નો, કોઈ 5નો, કોઈ 1000નો, કોઈ 1નો, કોઈ 0નો. એમ દરેક દેવોમાં સામર્થ્ય ખરી, પણ આ સામર્થ્યનો દાતા, દાન આપનારો એક કૃષ્ણ છે. એટલે તમે મર્યાદા માર્ગમાં બી જોજો કે વિષ્ણુનું ઉચ્છિષ્ટ બધા દેવોને અપાય, પણ કોઈ પણ દેવનું ઉચ્છિષ્ટ એટલે હેઠું વિષ્ણુને અપાય. તમે તમારા ગોળને કે બ્રાહ્મણને પૂછી લેજો, તમારા જે ગોળ મહારાજ હોય એને પૂછી લેજો કે વિષ્ણુને કોઈનું પણ જૂઠું અપાય નહીં, પણ વિષ્ણુનું જૂઠન દરેક દેવ લઈ શકે. એટલે ગણિતાનંદ ખબર આ બધા દેવોની ગણતરી થઈ શકે છે. કોનામાં કેટલો આનંદ છે, કોનામાં કેટલું સામર્થ્ય છે, બધાની ગણતરી ઇન્દ્ર સુધી બધા દેવોની ગણતરી થઈ શકે. આમાં આ આટલું આપી શકે, આ કૈલાસ આપે, આ ભાઈ તમને સ્વર્ગ આપે, આ તમને આ જગ્યા આપે, પણ કોઈ મોક્ષ આપે, કોઈ મુક્તિ આપે. પરંતુ લીલાનો અનુભવ આ ભૂતલ ઉપર આપી શકે એવું કોઈ સામર્થ્યવાન હોય તો માત્ર મહાપ્રભુજી અને શ્રી કૃષ્ણ.
આ જગતમાં આ એકાદશ ઇન્દ્રિયનો વિનિયોગ જ્યારે હું સેવામાં કરું છું